નમસ્કાર. જોઈએ એલઆરડીનું 2022નું પેપર સોલ્યુશન. એક કાર પ્રથમ 350 કિમી અંતર 70 કિમી પ્રતિ કલાક, બીજા 400 કિમી 80 કિમી પ્રતિ કલાક તથા ત્રીજા 600 કિમી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો સમગ્ર અંતર તેણે કેટલા કિમી કલાક ઝડપે કાપ્યું હશે? તેનો જવાબ આવે છે એ 67.5. ફેબ્રુઆરી-માર્ચ 2022માં ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાયેલ હતી? જવાબ સી. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ. S-400 શું છે? જવાબ સી. રશિયા દ્વારા ભારતને આપવામાં આવેલ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ. કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પુણ્ય સ્વરાજનો ઠરાવ કરવામાં આવેલ. આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? જવાબ સી. જવાહરલાલ નહેરુ. ખેતીના પાક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. આ પાકને હળવો વરસાદ અનુકૂળ છે. 2. આ પાકને તૈયાર થતાં 6 થી 8 માસ જેટલો સમય લાગે છે. 3. આ પાકને કાળી જમીન અનુકૂળ આવે છે. 4. આ પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. પાક વિશે ઉપરના વિધાનો કયો પાકને લગતા છે? જવાબ બી. કપાસ. પર્વત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. હિમાલય ગેડ પર્વત છે. 2. ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી પર્વત છે. જવાબ એ. બંને વિધાનો સાચા છે. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? જવાબ ડી. રાષ્ટ્રપતિ. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સંગઠન અંગે નીચેના વિધાનો ધ્યાને લો. 1. સાર્કનું વડું મથક દિલ્હીમાં છે. 2. ચીનનું સાર્કનું સભ્ય છે. 3. અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે. 4. સાર્કમાં કુલ 8 સભ્યો છે. જવાબ બી. ફક્ત 3 અને 4. નીચેના કાયદાઓ ધ્યાને લો. 1. ભારતીય દંડ સંહિતા. 2. ભારતીય પુરાવા ધારો. 3. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ. ઉપરોક્ત કાયદાઓ પૈકી કયા કાયદામાં ગુનાની સજા જોગવાઈ કરવામાં આવેલ છે? જવાબ બી. ફક્ત 1.